वडोदरा महानगर पालिका में 135 जितने सफाई कर्मियों को नौकरी में स्थायी किया गया है। तब ये सभी सफाई कर्मी आज पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर और डिप्टी म्यूनिसिपल कमिश्नर जैसे पदाधिकारियों का सम्मान करने के लिए पहुंचे थे। वडोदरा महानगर पालिका में साल 2020 में बील, भाईली, सेवासी, उंडेरा जैसे 7 गांवों को शामिल किया गया था, लेकिन इन 7 गांवों के सफाई कर्मियों को नौकरी में स्थायी नहीं किया जा रहा था। कितनी बार इस मुद्दे की पेशकश की गई, जिसके बाद 135 जितने इन सफाई कर्मचारियों को नौकरी में स्थायी किया गया। ऐसे में आज सभी सफाई कर्मचारी अश्विन सोलंकी की अगुवाई में पालिका की बड़ी कचहरी पहुंचे। ST/SC कर्मचारी संघ के प्रमुख अश्विन सोलंकी की अगुवाई में ये सभी कर्मचारी इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर पहुंचे थे, जहां पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, डिप्टी म्यूनिसिपल कमिश्नर समेत के पदाधिकारियों को गुलदस्ता देकर उनका स्वागत सम्मान इन सभी सफाई कर्मचारियों की ओर से किया गया था और साथ ही उन्हें जो ये नौकरी में स्थायी कर दिया गया है, इस मामले में भी इन सफाई कर्मचारियों की ओर से खुशी जताई गई थी। સાથીઓ ગામને જે પરમિટ રોજિંદારીના ઓર્ડરો રદ કરીને જે પરમિટન કર્યા કમિશનર સાહેબે અમારી જોડે જે ન્યાય કર્યો એમનો ખૂબ ખૂબ આભાર અને અમારું જે આગળનું જે કાર્યવાહી જે પરમિટન થાય છે પછી જે લોકો રોજ જે સુવિધા એ આપશે એમનો ખૂબ ખૂબ આભાર। અમે લોકો સાથીઓ ગામમાંથી લગભગ 135 જણા છે। અમે બધા મ્યુનિસિપલ કમિશનર સાહેબજીની સ્વાગત માટે અને એમના સન્માન માટે અહીંયા આવ્યા છે। અમે 7 ગામના સફાઈ કર્મચારીઓ છે જે કેટલાય વખતથી અમે ગ્રામ પંચાયતમાં કામ કરતા હતા। અત્યારે કમિશનર સાહેબશ્રીએ અમને કાયમી કામદાર તરીકે એક નિમણૂક અમારી કરી દીધી છે। એ બદલ અમે એમનો આભાર વ્યક્ત કરવા માટે આવ્યા છે। 2020ની સાલમાં વડોદરા મહાનગરપાલિકામાં જે 7 ગામોનો જે સમાવેશ કરવામાં આવ્યો, જેમ કે બીલ, ભાયલી, સેવાસી, ઉંડેરા અને 7 ગામોનો વડોદરાની બધાનો સમાવેશ કરવામાં આવ્યો। સંજોગો અવસાદ DDOમાંથી એમની સંપૂર્ણ માહિતી મોકલવામાં આવતી નથી, એના કારણે આ ઘણા સમયથી એમના ઓર્ડરો પેન્ડિંગ પડી રહ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલ્યા હતા, એ તે બધું થયું હતું અને આ કમિશનર સાહેબે થોડા સમય પહેલાં એના ઓર્ડરો કર્યા હતા, પણ વહીવટની ક્યાંક ભૂલ રહી ગઈ હતી, સાહેબને પણ ધ્યાનમાં નહોતું આવ્યું। પણ પછી અમે સાહેબને ધ્યાન પર લાવ્યા એટલે સાહેબ પણ અમારી સાથે પોઝિટિવલી એમનો એપ્રોચ રાખી અને અમારી સાથે રહી અને એમણે આજે આ કર્મચારીઓને એમને જે મળવાલાયક લાભ હતા, આ સફાઈ કામદારોને જે કાયમીના લાભ મળવાના હતા, એ એમને ઓર્ડરો આપ્યા છે। એટલે એમનું બહુમાન કરવા માટે અમે આજે તમામ ગામના કર્મચારીઓ કમિશનરશ્રીને મળવા માટે આવ્યા હતા। ડેપ્યુટી કમિશનરનો પણ આભાર માન્યો છે અને એમનું અભિવાદન કર્યું છે અને ફરીથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આ નાના કર્મચારીઓ માટે એમણે જે આ પોઝિટિવ એમનો એટીટ્યૂડ રાખ્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।